नमस्कार, केम छो। विसावदार का चुनाव अभी होने वाला है, बाई इलेक्शन, और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा। विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की, और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे। मेरी पार्टी के सभी कार्यकर्ताओं से, पूरे गुजरात के सभी कार्यकर्ताओं से, सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए, और हम सब लोग मिलके ज़रूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे। દોસ્તો, સૌથી પહેલાં તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે. મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું. દોસ્તો, હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે, ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે, એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે, અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ. અને એક ખાસ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આજ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને, ધમકાવીને, લલચાવીને તોડી પાડ્યો છે. પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે, પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે, અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે. જય કિસાન.